બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોચેટનું બની પેટર્નમાં કિચન બનાવીશું. એના માટે મેં 3 થ્રેડ લીધા છે. લાઇટ ગોલ્ડન, ક્રીમ યા તો ડાર્ક બ્રાઉન પણ યુઝ કરી શકે છે. પછી પીચ કલર છે, ડાર્ક બ્લુ કલર છે. લાઇટ એન્ડ ડાર્કનો શેડ હંમેશા ઉપર નીચે રાખવો પડશે, એટલે એક ડાર્ક તો એક લાઇટ હોવું જોઈએ. થોડું સ્ટફ છે, કિચન રિંગ હોલ્ડર છે, કાંટો છે આપનો 1.75 mm, 0 નંબરનો કાંટો છે. 0 યા તો 1 નંબર પણ આપ યુઝ કરી શકો છો. સૌથી પહેલાં આપણે ડાર્ક બ્રાઉન કલર, ગોલ્ડન યા તો ક્રીમ જે બી અવેલેબલ હોય એ આપણે યુઝ કરીશું. મેજિક રિંગ, ये आपने 1 चेन ले लिए છે. 6 ટાઈમ એસી કરીશું. 1 2 3 4 5 6 ટાઈમ એસી થઈ ગઈ. પછી આ થ્રેડ છે આપણું મેજિક રિંગનું, એને ખેંચવાનું ને અહીંયા આજે 1 સ્મોલ ચેન રહી છે એને સ્કીપ કરીને સેકન્ડ ચેનમાંથી સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન. હરેક રાઉન્ડના અંદર સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન થશે. સેકન્ડ રાઉન્ડ 2 ટાઈમ આપણે અહીંયા ઇન્ક્રીઝ કરીશું. હરેક ચેનમાં 2 ટાઈમ થશે. 6 ના 2 કરીશું તો 12 એસી થવું જોઈએ. હવે 6 7 8 9 10 11 12 થઈ ગયા. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ અને 1 ચેન. થર્ડ રાઉન્ડ 2 એસી 1 2 એસી 2 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ ઇન્ક્રીઝ એટલે વધારો, એટલે એકના અંદર આપણે 2 ટાઈમ કરવાનો. તો 1 ટાઈમ ઇન્ક્રીઝ થયું. આ સેકન્ડ ટાઈમ ઇન્ક્રીઝ, પાછું 2 એસી સિંગલ 1 એસી અને સેકન્ડમાં 1 એસી 2 એસી થયા. આપણો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ. એમાં પાછું સેકન્ડ ટાઈમ કરીશું. 1 2 એસી 2 ટાઈમ ઇન્ક્રીઝ 1 ટાઈમ ઇન્ક્રીઝ 2 ટાઈમ ઇન્ક્રીઝ ને 2 એસી. આપણા 16 એસી થાય છે. 4 5 6 7 8 5 રાઉન્ડ આપણે 16 એસીના કમ્પ્લીટ કરીશું. હરેકમાં 1 ટાઈમ એસી થશે. આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું. આપણે કલર ચેન્જ કરીશું. તો 8મો જે રાઉન્ડ છે આ બાજુ આપણે સ્લીપ સ્ટીચ અને ચેન નથી લેવાની, આપણે કલર ચેન્જ કરીશું પછી થશે. એ આપણે લઈશું હવે ડાર્ક બ્લુ કલર. ડાર્ક બ્લુ કલરના અંદર પહેલાં આપણે અહીંયા એન્ડમાં એક નોટ બાંધી લઈએ છીએ. જેમ આપણે સ્લીપ સ્ટીચ લઈએ છીએ એવી રીતના જ આપણે કલર ચેન્જ કરીશું. તો બ્લુથી લઈશું આવી રીતના. અહીંયા 1 છે તો આપણું કલર અટેચ થઈ ગયું. હવે આપણે આ ગોલ્ડન કલર છે એને કટ કરી લઈએ છીએ. નાઇનમો રાઉન્ડ 1 2 એસી 4 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ ઇન્ક્રીઝ 2 ટાઈમ ઇન્ક્રીઝ 3 ટાઈમ ઇન્ક્રીઝ
એન્ડ 4 ટાઈમ ઇન્ક્રીઝ. પછી 2SC 1 2. સેકન્ડ પણ આપણે એવી રીતના જ કરીશું. 2SC 4 ટાઈમ ઇન્ક્રીઝ 2SC. એટલે આપણે 2 ટાઈમ થઈ જાય છે તો આપણા 24SC થશે. પછી સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન, 10 more round 4SC 1 2 3 4. 4 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ ઇન્ક્રીઝ, સેકન્ડ ટાઈમ ઇન્ક્રીઝ, થર્ડ ટાઈમ ઇન્ક્રીઝ, ફોર્થ ટાઈમ ઇન્ક્રીઝ, પછી 4SC 1 2 3 4. એ તો આપણે સેકન્ડ ટાઈમ પર કરીશું તો આપણા 32SC થશે. 11 more round 3SC 1 2 3. 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2SC 1 2. 1 ટાઈમ થયું આપનું. પાછું 1 ટાઈમ ઇન્ક્રીઝ એન્ડ 2SC. સેકન્ડ ટાઈમ થયું 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2SC. આપનું થર્ડ ટાઈમ થયું. હવે સિંગલ આપણે 6SC કરીશું. 1 2 3 4 5 and 6. 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2SC. 1 ટાઈમ થયું, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2SC. 2 ટાઈમ થયું, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2SC. 3 ટાઈમ થયું. હવે 3SC, સોરી, હવે 6SC કરીશું. તો આપણા 40 થાય છે. 12 more round 40SC આપણે બેક લૂપમાં કરીશું. 1 2 3 13 to 22 13 14 15 16 17 18 19 20 21 22. 10 રાઉન્ડ આપણે 40SC ના કરવાના છે. હરેકમાં આપણે 1 ટાઈમ SC કરીશું. 22 રાઉન્ડ આપણા કમ્પ્લીટ થઈ ગયા. 22 રાઉન્ડમાં આપણે સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન નથી કરવાનું, કલર ચેન્જ કરીશું. તો પીચ કલર આપણે લઈએ છીએ. હવે જો આપણે 1 નોટ બાંધી લઈએ છીએ. ટ્વેન્ટી રાઉન્ડમાં આપણે કલર ચેન્જ કરીશું. ટ્વેન્ટી રાઉન્ડ આપણે 40SC ના કરીશું. 23 એન્ડ 24 2 રાઉન્ડ આપણે 40SC ના કરીએ છીએ પીચ કલરથી. 25 રાઉન્ડ 40SC આપણે બેક લૂપમાં લઈશું. ટ્વેન્ટી રાઉન્ડ આપણે 40SC કરીશું. હવે આપણે બંને લૂપમાંથી લેવાનું છે.
3 and 4 SC, one time decrease. 6 SC, 1, 2, 3, 4, 5, 6. આપનું આટલું વન ટાઈમ થયું. 6 SC વન ટાઈમ ડિક્રીઝ, 4 SC વન ટાઈમ ડિક્રીઝ, 6 SC. રીતના આપણે સેકન્ડ ટાઈમ પણ કરીશું કમ્પ્લીટ. તો 36 SC થશે. 28મો રાઉન્ડ 36 SC કરીશું. હરેકમાં વન ટાઈમ SC થશે. 29મો રાઉન્ડ 1, 2, 3, 4, 5, 6 SC, one time decrease, 2 SC, one time decrease, 6 SC. આપણે સેકન્ડ ટાઈમ પણ કરીશું. 6 SC, 1 decrease, 2 SC, 1 decrease, 6 SC, 32 SC થશે. 13મો રાઉન્ડ 32 SC આપણે વન ટાઈમ કરીશું. 31મો રાઉન્ડ 4 SC, 1 decrease, 4 SC, 1 decrease, 4 SC. ત્યાં વન ટાઈમ થયું એવી રીતે જ આપણે સેકન્ડ ટાઈમ કરવાનું છે. તો 28 SC થશે. 32મો રાઉન્ડ 20 SC આપણે હરેકમાં વન ટાઈમ કરીશું. 33 રાઉન્ડ 4 SC, 1, 2, 3, 4, one time decrease, 2 SC, one time decrease, 4 SC. 3 and 4. વન ટાઈમ થયું એવી રીતે આપણે સેકન્ડ ટાઈમ પણ કરવાનું છે. 4 SC, 1 decrease, 2 SC, 1 decrease, 4 SC, 24 SC થશે. 34મો રાઉન્ડ 4 SC, 1, 2, 3, 4, 4 SC, 2 ટાઈમ ડિક્રીઝ થશે. હવે અહીંયા 1 ટાઈમ ડિક્રીઝ એન્ડ 2 ટાઈમ ડિક્રીઝ, પછી 4 SC, 1, 2, 3, 4. વન ટાઈમ થયું એટલે ટુ સેકન્ડ ટાઈમ પણ આપણે કરીએ છીએ. તો 20 SC થશે. અંદર આપણે સ્ટફ ભરીશું. टू SC, 1, 2, વન ટાઈમ ડિક્રીઝ. તો આપણે 5 ટાઈમ કરીશું તો આપણે 15 SC થશે. કટ આપણે કરી લઈએ છીએ થ્રેડ અને લોંગ થોડોક થ્રેડ કરીશું અને આટલું સ્ટીચ કરવાનું છે. તો ક્રોશોની સોયમાં આપણે એને પોરવી લઈએ છીએ.
વન સાઈડ સ્ટિચ કરીને પછી સેકન્ડ સાઈડ પર સ્ટિચ કરી લઈશું. સ્ટિચ થઈ ગયું એના પછી થ્રેડ આપણે કટ કરી લઈશું. પાછો આપણે સેમ એ જ કલર લઈએ છીએ, વન નોટ બનાવી લઈએ છીએ. અહીંયા આજે આપણા બેક લૂપ હતા એના અંદર આપણે પેટર્ન કરીશું. વન ટુ ચેન લેવાનું છે. એના સેકન્ડના અંદર આપણે ડીસી કરીએ છીએ 4 ટાઈમ. 1 2 3 4. એના નેક્સ્ટમાંથી આપણે ડાયરેક્ટ ખેંચી લઈએ છીએ. પાછું એના નેક્સ્ટમાં આપણે 4 ટાઈમ ડીસી કરીશું. 1 2 3 4. નેક્સ્ટમાં ડાયરેક્ટ આપણે ખેંચી લઈશું. પાછું એના નેક્સ્ટમાં આપણે ડીસી કરવાનું છે. એટલા થશે તો આપણે આખું અહીંયા સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું. એના પછી આપણે થ્રેડ થોડોક લોંગ કટ રાખીશું. આપણે સ્ટિચ કરવા જોઈએ છે. એના પહેલાં આપણે એર બનાવી લઈએ છીએ. સેમ જે ઉપરનો કલર છે એ જ આપણે લઈશું. મેજિક રિંગ, વન ચેન, 6 SC લઈશું. પછી આ થ્રેડ ખેંચીને સ્લીપ સ્ટિચ એન્ડ વન ચેન. 6ને આપણે 2 કરીશું. 6 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. 12 SC થશે. સ્લીપ સ્ટિચ, વન ચેન, થર્ડ રાઉન્ડ 1 SC, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 6 ટાઈમ કરીશું. 18 SC થશે. 2 રાઉન્ડ આપણે 18 SC ના કરીશું. હરેકમાં 1 ટાઈમ થશે. 6 રાઉન્ડ 2 SC, 1 ટાઈમ ડિક્રીઝ. 2 SC, 3 ટાઈમ કરીશું તો આપણા 15 SC થશે. 7મો રાઉન્ડ 15 SC કરીશું. હરેકમાં 1 ટાઈમ. 8મો રાઉન્ડ 3 SC, 1 2 3, 1 ટાઈમ ડિક્રીઝ. 9મો રાઉન્ડ 12 SC કરીશું. કસરકાટ આપીને થ્રેડ કટ કરી લઈશું. 2 યરને આપણે આવી રીતના આના પર સ્ટિચ કરીશું. તો 1 યર છે એનું આપણે થોડુંક થ્રેડ મોટું રાખીશું. અહીંયા આપણે એને અટેચ કરીશું.
સ્ટિચ થઈ ગયા 1. એ રીતના આપણે સેકન્ડ પણ સ્ટિચ કરી લઈએ છીએ સેમ. બંને સ્ટિચ થઈ ગયા એના પછી થ્રેડ આપણે કટ કરી લઈશું. રેડ કલરમાં આપણે થ્રેડ પરવી લઈએ છીએ. રેડ કલર જોઈશે આપણે. હવે અહીંયાથી એને ઉપરની સાઈડ લાવીશું. અહીંયા આ જે છે આપણે સેકન્ડ લાઈન આ બાજુ 1 જે છે એના અંદર નહીં, સેકન્ડના અંદર આપણે બનાવવાનું છે. 1 2 3 4 સ્કીપ કરીને 5થના અંદર આવી રીતના આપણે એને અટેચ કરીશું. પછી સેમ એવી જ રીતના હવે એના નીચે આવીશું બરાબર. આ બાજુ બી આપણે એવી રીતના જ પેટર્ન કરીશું. બેના વચ્ચે આવવું જોઈએ. એટલે આપણે થર્ડ લાઈન પણ કમ્પ્લીટ કરીશું. સેમ તો આપણે ડાર્ક ગ્રીન કલર લઈએ છીએ. રેડનું કમ્પ્લીટ થઈ ગયું. ડાર્ક ગ્રીન પણ આપણે રીતના જ કરીશું. હવે આ બેના વચ્ચે નાખીને આપણે એને ક્રોસ કરવાનું છે. સેમ આપણે આ પણ કમ્પ્લીટ કરી લઈએ છીએ. એટલું કમ્પ્લીટ થયા પછી જે આપણે થ્રેડ રાખ્યું તો લોંગ એને આપણે હવે અહીંયા જે સ્કોલપ છે એને સ્ટિચ કરી લઈએ છીએ. પૂરું એન્ડ સુધી આપણે સ્ટિચ કરી લેવાનું છે. આટલું થયા પછી આપણે રિંગના સાથે એને અટેચ કરી લેવાનું. આવી રીતના આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બ્લેક કલરનું વૂલન લઈએ છીએ. અહીંયા આપણે આઈસ બનાવીશું. આ થર્ડ છે ભાબાજ આપણે લઈએ છીએ. વૂલન બી લઈ શકો છો, થ્રેડ બી લઈ શકો છો.
3 ટાઈમ નોટ બનાવી પછી એ જ લાઈનમાં થોડા ડિસ્ટન્સ પર સેકન્ડ આઈસ પણ બનાવી લઈએ છીએ. મધ નાખીને આપણે થ્રેડ કટ કરી લેવાનું છે. આપણે રેડ કલર થ્રેડ લઈશું, એને પણ આપણે પોરવી લઈએ છીએ. આપણે એના લિપ્સ બનાવીએ છીએ. પછી થ્રેડ કટ કરી લેવાનું છે. બ્યુટીફુલ બની પેટર્નમાં કિચન બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં ज़रूर પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.